આવી રહ્યા છે કે જેના પૂના ગામમાં પહેલા એક વ્યક્તિની હત્યાનો મામલો સામે આવ્યો અને ત્યારબાદ તેને સળગાવી દેવાયાનો આખો મામલો છે। આપને પૂરી જાણકારી આપી દઈએ કે જ્યાં હત્યાની અદાવતમાં 4 મિત્રોએ ભેગા મળી એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી। ગળું દબાવી હત્યા બાદ મૃતકને વાપી નજીક સળગાવી દેવાયો। પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપીઓ દ્વારા ગોળ ગોળ જવાબ અપાયાનું પણ ખુલ્યું। હવે જો કે પોલીસની કડક પૂછપરછ બાદ એક આરોપીએ તેનો ગુનો કબૂલ્યો છે। વલસાડનો આખો મામલો કે જ્યાં પૂના ગામમાં એક વ્યક્તિની હત્યા બાદ તેને સળગાવી દેવાયો। વધુ જાણકારી અમારા સંવાદદાતા અક્ષય કદમ આપી રહ્યા છે। જી અક્ષય। જી વિધિ, આપને જણાવી દઉં તો મહારાષ્ટ્ર રાજ્યના પૂના ખાતે હત્યાની અદાવતમાં 4 જેટલા લોકોએ એક વ્યક્તિની હત્યા કરી નાખી તેને વાપી જીઆઈડીસી ખાતે સળગાવી દેવામાં આવ્યો હતો। મૃતક આદિત્ય ભાંગડેનું 16 માર્ચે આરોપી અમર શિંદે અને તેના મિત્રોએ અપહરણ કરી ગળું દબાવી મારી નાખી વાપી જીઆઈડીસી ખાતે આવે જીઆઈડીસી ખાતે એને સળગાવી દીધો હતો। જોકે આ એક આરોપી પકડાઈ જતા આરોપી પોલીસને 3 દિવસથી ગોળગોળ ફેરવતો હતો અને આજરોજ આરોપીએ પોતે કબૂલ કર્યું હતું કે આરોપી મૃતકને ક્યાં નાખ્યો છે અને ક્યાં સળગાવ્યો છે તે ખાતે વાપી ખાતે પૂના પોલીસ દ્વારા આવી અહીં તપાસ હાથ ધરી હતી અને મૃતકની બોડીને લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ અક્ષય, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી તમે આપી રહ્યા છો। પોલીસની કડક પૂછપરછ બાદ એક આરોપીએ ગુનો કબૂલ્યો। આપણે કહી દઈએ કે એક વ્યક્તિની હત્યા બાદ સળગાવી દેવાનો આખો મામલો છે। વલસાડના પૂના ગામમાં આ મામલો સામે આવ્યો। એક વ્યક્તિની હત્યા થઈ અને ત્યારબાદ તેને સળગાવી દેવાયો। કોઈ અદાવતમાં 4 મિત્રો ભેગા મળીને એક વ્યક્તિની હત્યા કર્યાનો આખો મામલો। ગળું દબાવી હત્યા બાદ મૃતકને વાપી નજીક સળગાવી દેવાયો હતો। આ હતા ત્યાં સુધીના તમામ